ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ ચાલી રહેલી એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદીની કામગીરીના ભાગરૂપે આજરોજ તારીખ 19/12/2025ના રોજ જામનગર જિલ્લાની મુસદ્દારૂપ મતદાર યાદી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલો છે। એસઆઈઆરની કામગીરી 4/11/2025ના રોજ શરૂ કરવામાં આવી। ત્યારબાદ બીએલઓ દ્વારા 1241 બીએલઓ દ્વારા તમામ મતદારોની ઘરની મિનિમમ 3 વખત મુલાકાત લઈ અને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવેલું અને એમના દ્વારા જે એન્યુમરેશન ફોર્મ પરત મેળવવામાં આવ્યા તેની ચકાસણીના અંતે આજરોજ મુસદ્દારૂપ મતદાર યાદી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા રોલમાં કુલ 10,63,620 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આમાં 1,77,477 મતદારોને સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અથવા તો કાયમી રીતે વસવાટ છોડી ગયેલા મતદારો અમને જણાયેલા હતા। એમની અમે અલગથી યાદી કરેલી છે અને એના નામનો સમાવેશ અમારા દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદીમાં કરવામાં આવેલો નથી। આજથી 19/12/2025થી 18/1/2026 સુધી મતદાર યાદીની સામે લોકો વાંધા અથવા તો પોતાની રજૂઆત લઈ શકશે અને મતદાર નોંધણી અધિકારી દ્વારા 19/12/2025થી 10/2/2026 સુધી જે પણ મતદારોના નામ મતદાર યાદીમાં નથી, નવેસરથી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માંગે છે એમની વાંધાની અથવા તો નોટિસ આપી અને સુનાવણી કરશે। આ તબક્કા દરમિયાન અમને કુલ 1,29,128 મતદારો એવા મળ્યા કે જેના નામ 2002ની મતદાર યાદીમાં મેપિંગ નથી। આ મતદારોના નામ સ્થળ ઉપર પોતે રહેતા હોવાથી એમના એન્યુમરેશન ફોર્મ ભરાઈને આવેલ હોવાથી મુસદ્દારૂપ યાદીમાં ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલમાં સમાવેશ કરી દેવામાં આવેલો છે। આ તમામ જે નો મેપિંગ મતદારો છે એમને અને જે લોકોની લોજિકલ ડિસ્ક્રિપન્સીસ મતદાર યાદીમાં અમને જણાઈ આવી છે તમામને મતદાર નોંધણી અધિકારી નોટિસ આપી અને સુનાવણી માટે અને હક પુરાવો, દાવા પુરાવો રજૂ કરવા માટેની તક આપવામાં આવશે અને ત્યારબાદ આ કામગીરી 10/2/2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન અનુસાર 17/2/2026ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવશે, જેની તમામને નોંધ લેવા વિનંતી છે।